પતંગના રસિકો માટે સારા સમાચારની તો આવતીકાલે ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પવનની ચિંતા નથી રહેવાની। હવામાન વિભાગના પ્રમાણે ઉત્તરાયણમાં પવન સારો રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે। આવતીકાલે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ઠંડીનો ચમકારો પણ રહેશે। ઉત્તરાયણમાં સારી રીતે પતંગ ચગશે તેવી આશા સેવાઈ રહી છે। जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी। अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है, क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। केंद्रीय गृहमंत्री अमित शाह अमदावादમાં ઉત્તરાયણની ઉજવણી કરશે। ત્યારે ઉત્તરાયણના પર્વે અમિત શાહને આવકારવા માટે મેમનગર આતુર છે। શાહ મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં એચ બ્લોકના ધાબા ઉપર પતંગ ચગાવીને ઉજવણી કરશે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોદ્દેદારો હાજર રહેશે। ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે સોસાયટીના સભ્યો પણ હાજર રહેશે। અમિત શાહ મકર સંક્રાંતિ પર સવારે 11 વાગ્યા આસપાસ શાંતિનિકેતન પહોંચશે। ત્યારે સોસાયટીમાં તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રંગોળી, ઢોલ, નગારા સહિત રંગારંગ કાર્યક્રમો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરાશે। તો રાજ્યમાં કાચ પાયેલી દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાઈકોર્ટે આ અંગે કડક અમલવારીનો આદેશ કર્યો છે, જેને લઈને રાજ્યભરમાં પતંગ બજારમાં પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીના વેચાણને લઈને હાઈકોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું। સરકારે 4 દિવસમાં કરેલી કાર્યવાહીનો રિપોર્ટ મૂક્યો। રિપોર્ટ મુજબ 4 દિવસમાં 609 એફઆઈઆર નોંધવામાં આવી, 612 લોકોની અટકાયત કરવામાં આવી। આગામી 3 દિવસ સુધી પણ આ જ પ્રકારના પ્રતિબંધિત દોરી ઉપર અમલવારી ચાલુ રહેશે। તો હાઈકોર્ટે આ પ્રશ્નને કાયમી પ્રશ્ન ગણાવ્યો। કોર્ટે નોંધ્યું કે આ પ્રતિબંધિત દોરીની સુનાવણી સપ્ટેમ્બર માસમાં થવી યોગ્ય છે। તેનાથી પ્રતિબંધિત દોરી ઉપર યોગ્ય અમલીકરણ થઈ શકે। પતંગ રસિયાઓને પતંગોત્સવની આતુરતાપૂર્વક રાહ છે। ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ થઈ ગઈ છે। ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે। આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે। કરુણા હેલ્પલાઇન 1962 ઉપર ફોન કરીને કોઈપણ વ્યક્તિ જાણ કરી શકશે। સામાન્ય દિવસોમાં રાજ્યના 37 એમ્બ્યુલન્સ જ હોય છે, પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મળી કુલ 87 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। પતંગ ચગાવવાની મજા જે પતંગ રસિકોની હોય છે તે પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હજારો ઘાયલ થતા પક્ષીઓ જે છે તેઓ માટે કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 3 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ ખાસ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની 10 એમ્બ્યુલન્સ જે છે તે ડેપ્યુટ કરવામાં આવી છે। એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ વધારાની જે છે એટલે કે કુલ 13 એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેશે। અને જ્યાંથી પણ જે કરુણા અભિયાનનો હેલ્પલાઇન નંબર છે 1962 તેના પર કોઈપણ વ્યક્તિ કોલ કરશે કે તરત જ આ એમ્બ્યુલન્સ જે છે તે જે તે સ્થળે પહોંચી જશે અને એ ઘાયલ થયેલા પક્ષીને ઝડપથી સારવાર મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્ય દિવસોમાં 37 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ રાજ્યમાં આ વખતે વધારાની 50 એમ્બ્યુલન્સ જે છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે। એટલે કે કુલ રાજ્યભરમાં 87 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે કાર્યરત રહેશે અને કરુણા અભિયાનના જે હેલ્પલાઇન નંબર પર જે પણ વ્યક્તિ જે છે તે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇનની મદદ લેશે અને એ પક્ષીને સારવાર ઝડપથી મળી રહે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે।